નીતિન નો ચહરકો લાગી ગયો. નીતિન આવ્યો ને કે હિન્દીમાં બનાવવા વિડિયો, એટલે હિન્દી ક્રિએટર કે અમાર ભેગો એક. મારી હગાઈ થઈ ગયા. હું એમ તો રૂપારો હું નથી. તારા બોલવાના ચક્કરમાં અમારે 20 રૂપિયા ફાટી થોડો થૂકી નાખું. કદાચ માતાજીની દયાથી કાલ સવારે મિલિયન થઈ જાય. જવાનું જોઈએ ને મોટા એમાં હું જોઈએ ખાડો. જય દ્વારિકાધીશ, જય માં મોગલભાઈ. અત્યારે વાગ્યા બપોરે મને બ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયું હતું. અત્યારે સુમિતભાઈનો ફોન આવ્યો ને કે વિડીયો રીલ બી એવું બનાવવાનું હોય, તો એ મને યાદ આવ્યું છે કે હું એ બ્લોગ બનાવું છું, હું યુટ્યુબર છું, એવું મને યાદ આવ્યું છે. લટાણ હું બનાવી નાખું અને સુમિતભાઈ આવી ગયા. ભાવેશભાઈના ઘેર આવી ગયો ભાઈ. હા, મજામાં સુમિતભાઈ? મજા મજા. કેમ છે તો એકદમ. આ ભાઈ કેમેરામાં ધ્યાન હોય ને એટલે એને હાથ કેમક મલાવ્યો. મને ખબર ના પડી આમ થઈ ગયું. હા, કેમેરામાં જોયું. તો હાલો તમે હે ને અમારા મલકમાં આવી ગયા હો. હવે તમને અમે કંઈક મહેમાન ગતિ કરી. હાલો મહેમાન ગતિ તો આ છે. તમે ખાલી મને હે ને વિડિયો ઉતાર દયો ને એટલે હું વિડિયો ઉતારવા જાય. હું સ્વાર્થી માણસ બહુ હું. સ્વાર્થી તો આ બહુ ભાઈનો ભાઈ. ઉપયોગ કરવા આવ્યો. એક આ ને લાલો લાભ વગર ના લોટે ને ઈ ને. તો ભાઈ હવે હે ને કંઈક સ્ક્રીન શું કહેવાય બનાવે કંઈક ફેસ વોશનું હે સ્ક્રિપ્ટ તૈયાર હે કે શું હે? તો ચાલો ખાલી જોવું જોવે. ઓ બાળકી શું કે મોજમાં શું કે સાહેબ એકદમ આનંદમાં. અત્યારે શૂટિંગ હાલે છે ફેસ વોશનું, બરાબર. અને આપણા સુમિતભાઈ છે ને એ જોઈ છે, પણ હું તમને નહીં દેખાડું કેમ કે રૂપારા બહુ છે. હું એમ તો રૂપારો હું નથી. ભાઈ બોલતા નથી ને એટલે મને કંઈક ભાઈ અંદરથી એવું કંઈક લાગે છે, પણ કોઈ માનતા નહીં. એમ કહેવા માંગે છે કે તું બહુ ગંધારો માણસ છો, પણ કાંઈ વાંધો નહીં. તમે મને જોવો છો ને એટલે કોમેન્ટ કરજો કેવો રૂપારો છો. તો આ ભાઈ છે ને એમ કહેવા માંગતા હતા કે શું કહેવા માંગતા હતા ભાઈ? તારા બોલવાના ચક્કરમાં અમારે 20 રૂપિયા ફાટી થોડો થૂકી નાખું. એ તો સવાલ જ નથી. જો કે ભાઈ ફાકી એટલે ચર્ચા કે નહીં હાલતી રૂપારા. ચર્ચા રૂપારા નહીં એમ કીધું. સુમિતભાઈ રૂપારા છે, હું કેવો રૂપારો? મારી હગાઈ થઈ ગયા. અને હું નથી એમ રૂપારો. અરે તું હો યાર, તું ગાયનો હારો માર કરતા રૂપારો. કાંઈક શીખો જોવાના છે. ખાલા આનું તો ઠીક, આટો કાયડો છે એનું તો આપણે કાંઈ ના કહી શકીએ. बाकी रुपा रहा हूँ तो गाइस अभी हम लोग जा रहे हैं नींबू सोडा पीने। आगे मुझे कुछ दिखाई नहीं दे रहा है क्योंकि खंभालिया में बारिश हो रही है। हिंदी ब्लॉग बनाओ ना बनाओ तो नहीं पर चालू કર્યું આજ હિન્દીમાં આ જરીક ના નીતિન નો ચહરકો લાગી ગયો। નીતિન આવ્યો ને કે હિન્દીમાં બનાવવા વિડિયો એટલે હિન્દી ક્રિએટર છે અમાર ભેગો એક। હિન્દીમાં ટૂંકમાં આપણે ખૂબ દીકતા જવું જોઈએ ને ભાઈ। કદાચ માતાજીની દયાથી કાલ સવારે મિલિયન થઈ જાય જવાનું જોઈએ ને મોટા એમાં હું જોઈએ ખાડો ખાડો નથી એ તો અમારા ખંભાળિયાનો રસ્તા જેવો છે ભાઈ। ચાલુ કરવાની જરૂર છે। રસ્તામાં ખાડો નથી ખાડામાં રસ્તા છે એકચ્યુઅલી એટલે અમે ઠંડુ પી લેવા। તો ભાઈ અત્યારે સુમિતભાઈના ખર્ચે છે ને પીવા આવી ગયા છીએ આપણે લીંબુ સોડા। ચાલો ઉપાડો લીંબુ સોડામાં હોય તો ગો આવ્યો તો ખબર પડે એ વસ્તુ અમે ના આવીએ ને ભાઈ સીધા પડી ને ભાઈ અમે મારા જેવો સીધો ખંભાળિયામાં તમે દીવો લઈને ગોતવા જાઓ ને થોડે દિવસ થઈ જાય લખીને તો લખીને હા આના જેવો વાયડો નહીં હોય એવું કે આના જેવો બીજો નતું ના સ્ક્રિપ્ટ બહાર જઈ ગયો ભાઈ। તો ભાઈ આપણે બેસતા વર્ષની દી ટાયર નખાવી અને અત્યારે ભાઈ આપણે રિંગ નખાવી પડી છે। તો આ રિંગ છે ને ભાઈ કાઢવાની છે આપણે કેમ કે ટ્યુબલેસ ટાયર હતું ને એટલે રિંગમાં કાંક ને હતું અને આપણે તમને ખબર છે પંચર હોય કે જી હોય આપણે ક્યાંક અટક હોય એટલે છે ને ગાડી ભાઈ ઘટોડવાની એટલે આપણે છે ને નવી જો આપણે રિંગ લઈ આવ્યા છે અને રિંગ આપણે નાખવાની છે સુખનો સૂરજ ઉગી ગયા નાખીએ ને પછી ગાડી હરકી હાલે તો સમજ્યા। જવાનો પ્લેન હતો આપણે દ્વારકા કેમ કે દ્વારકા જાય ને મોર આપણે કરાવી લઈએ નકર આપણું ભેગું થાય નહીં। અને પછી હજી જો હા હે ને કે હજી આપણે મગાવવાની છે આવી નથી મગાવે એટલે ભાઈ એ નાખી લે તો કાંઈ વાંધો નહીં। હવે ભાઈ હેરાનગતિ ભેગી હેરાનગતિ વધારે આપણે પહેલાં હે ને વ્હીલ પ્લેટ બદલાવી નાખીએ તો ભાઈ જો થાય છે આપણું ટાયર ફિટ। શું તકલીફ આવે છે કાંઈ? ના તકલીફ થાત હમણાં ભાઈ મોટે ભાઈ શું થાત? બોલ તૂટી જાય તૂટી જાત હા ના ઓલો આવે ને બોલ હા એ તૂટી જાય તો ભલે જોજો આમાં અટાણે કાંઈ છે નહીં એ પાછું હા હજી યુટ્યુબમાંથી પેમેન્ટ આવતું નથી આવશે પછી કંઈક આપણે ગાડી આખી શું કે ચેન્જ કરી નાખશું। રેડી હો ગયા? ચાલો ભાઈ તો હવે અમે જાય ને વિડીયો વાળું કંઈક કરીએ બાકી આમનો ભેગું થશે તો ભાઈ આખો દી ફૂલ હેરાનગતિ થઈ અને અટાણે જે ભૂસો મગાવ્યો છે અને અટાણે ભાવેશ આપણો ભૂસો બનાવે છે અને બહુ સારા માયલું કામકાજ કરવાનું છે આપણે। તીખો હોય છે એટલે પછી બોલાશે નહીં મેં તીખો લાગશે ને એટલે
અત્યારે હું બધું જે તમને જે દેખાડવાનું છે ને શો ઓફ કરવાનું છે ને આખા કરી દો સમજ્યા. પછી તીખું લાગે એટલે પછી આપણે ભાન નથી. ગુસ્સો જો કે તમે નહીં જોઈ રહ્યો ભાઈ, મારા ખંભાળિયામાં બહુ પ્રખ્યાત છે ગુસ્સો. ના વાંધો ના આવે અમે છે ને નાસ્તો કરીએ. ઓહો ભાઈ, ખાવામાં જાણે જનરેટર ચાલુ કર્યું હોય એવી રીતે ખાઈ જાય. જોતો ખાઈ. મારી એક જ ચમચી છે, તું 2 ચમચી ખાઈ ગયો ભાઈ, પણ હું ગણતો નથી, ખાલી તને કહેવા માંગુ છું. એની વાત તમે ઇગ્નોર કરો, પણ ઓહો હો જાણે જનરેટર ચાલુ કર્યું હોય એવી રીતે ખાઈ છે. પલારો તો હું ખાઈ લઉં હવે. ઘરે કોઈ કાવું રાખે કે હું ખાઈ લઉં. બંને જ તારું.